નમસ્કાર મિત્રો, જય હિન્દ, જય ભારત. સરકારે ખેડૂતો માટે અને મધ્યમ વર્ગના લોકો માટે 2025માં સારા નિર્ણયો બહાર પાડવામાં આવ્યા છે. આ નિર્ણયો કયા કયા છે અને આના માટે શું કરવું તેની સંપૂર્ણ માહિતી આ વિડીયોમાં આપેલી છે. તો વિડીયો સાથે બન્યા રહેજો. સૌપ્રથમ આપણે જોઈશું કે દરેક લોકો માટે જેમ કે મોટો નિર્ણય લેવામાં આવેલો છે. દેશમાં હાલમાં લાખો લોકો હજુ પણ કીપેડ ફોન યુઝ કરે છે, તો તેમને મજબૂરીથી કોલિંગ માટે ડેટા રિચાર્જ કરાવવું પડતું હોય છે, બરાબર. પરંતુ હવે કોલિંગ માટે ઇન્ટરનેટ ડેટા પેક ફરજિયાત નથી. મતલબ કે તમારે જ્યારે કીપેડ ફોન યુઝ કરતા હોય એમાં તમારે ડેટા પેક સાથે રિચાર્જ કરવાનું પડે છે, પરંતુ હવે તમને એ જરૂરિયાત નહીં રહે. એના માટે TRI મતલબ કે ટ્રાય કંપનીએ ધરાવતા ગ્રાહકો માટે વોઇસ કોલ અને SMS માટે અલગ પ્લાન બનાવવાની જાહેરાત કરી દીધી. ત્યાર પછી આપણે જોઈશું કે આ અંતર્ગત મોબાઈલ સર્વિસ પ્રોવાઈડર કંપનીઓને ડેટાનો ઉપયોગ ન કરતા ગ્રાહકોને માત્ર વોઇસ કોલ અને SMS માટે રિચાર્જ કૂપન આપવામાં આવશે. મતલબ કે જે માણસો ડેટા યુઝ નથી કરતા એના માટે રિચાર્જ કૂપન આપવામાં આવશે. મતલબ કે અલગથી બજારમાં તમને રિચાર્જ કૂપન મળી રહેશે. સ્પેશિયલ રિચાર્જ કૂપન પરથી 90 દિવસની મર્યાદાને પણ દૂર કરી અને 365 દિવસ સુધી વધારી દીધી છે. પહેલાં 90 દિવસની હતી, હાલમાં તે વધીને 365 દિવસ થઈ ગઈ છે, બરાબર છે. ત્યાર પછી આપણે વાત કરીશું કે ભારત સરકારે શરૂઆતથી અત્યાર સુધીમાં 18 હપ્તાઓ મતલબ કે 3.46 લાખ કરોડનું વિતરણ કર્યું હતું. મતલબ કે 18 હપ્તામાં જે આપણે PM કિસાન યોજના છે તેની વાત કરી રહ્યા છીએ, એમાં 3.46 લાખ કરોડનું વિતરણ કર્યું હતું. સરકારે એક પ્રશ્નના જવાબમાં જણાવ્યું હતું કે આવકવેરા ચૂકવનાર ઉચ્ચ આવક જૂથ, સરકારી અને કર્મચારી વગેરેને કારણો સાથે અયોગ્ય હોય એવા ખેડૂતો પાસેથી સંબંધિત રાજ્ય સરકારો અને દેશભરમાં અયોગ્ય લાભાર્થીઓ પાસેથી અત્યાર સુધીમાં 335 કરોડ રૂપિયા વસૂલ કરવામાં આવેલા છે, બરાબર છે. ટોટલ મળી 335 કરોડ વસૂલવામાં આવ્યા છે. અહેવાલો અનુસાર PM કિસાન યોજનામાં 19મા હપ્તાની રકમ ફેબ્રુઆરી 2000 પહેલાં મતલબ કે ફેબ્રુઆરીના પહેલા સપ્તાહમાં જમા કરી દેવામાં આવશે, બરાબર છે. ત્યાર પછી આપણે જોઈશું કે રાજ્ય સરકારના વિવિધ વિભાગોની જનકલ્યાણલક્ષી યોજનાઓમાં માહિતી સામાન્ય નાગરિકોને એક જ ડિજિટલ પ્લેટફોર્મ મળતી રહેશે. મતલબ કે અલગ અલગ જે જાહેરાતો પડતી હતી જેમ કે ખેડૂતો માટે, તે એક જ પ્લેટફોર્મ પર મળી રહેશે. ત્યાર પછી વાત કરીએ આપણે કે યોજના પોર્ટલનું નિર્માણ કરવામાં આવેલું છે. જે આ પોર્ટલ છે ને એ નિર્માણ કરવામાં આવેલું છે. કેન્દ્ર અને રાજ્ય સરકારની 680થી પણ વધુ યોજનાઓ માહિતી અને પોર્ટલ પર નાગરિકોને ઉપલબ્ધ થશે. મતલબ કે 680થી વધારે જે યોજનાઓ છે, જે નવું પોર્ટલ છે એમાં ઉપલબ્ધ રહેશે. આ પોર્ટલની મદદથી રાજ્યના નાગરિકો વિવિધ યોજનાઓથી માહિતગાર થશે, તેમજ પોતાને લાગુ પડતી યોજનાઓ લાભ અને સરળતા મેળવી રહેશે. મતલબ કે જે નવું પોર્ટલ બહાર પડ્યું છે એમાંથી તમને સરળતા મળી રહેશે. આપણે જોઈએ કે એક જ સિંગલ સ્ત્રોતમાંથી સરળતાથી સરકારી યોજનાઓ સંબંધિત માહિતી મેળવી શકાશે. સરકારની યોજનાઓનો લાભ મેળવવા માટે અરજીની પ્રક્રિયા આ પોર્ટલ થકી તમે સરળ બનશે. રાજ્યના છેવાડાના નાગરિકો કોઈપણ કચેરીના ધક્કા ખાધ્યા વગર સમય અને અંતરના બાદ વિના ઘરે બેઠા તમે યોજનાની માહિતી મેળવી શકો છો. પહેલાં તમારી યોજનાની માહિતી વગેરે ભરવાના હોય ત્યારે તમે સરકારી કચેરી જતા, પણ હવે તમે ઓનલાઈન ઘરે બેઠા કરી શકો છો. ડિજિટલ સશક્તિકરણથી સરકાર અને નાગરિકો વચ્ચે એક સેતુ બંધાશે. નાગરિકો માટે સુવિધા ઊભી કરવામાં આવેલી છે, બરાબર છે. સરકારે સારો નિર્ણય લઈ લીધું છે. ત્યાર પછી આપણે જોઈએ કે 1 જાન્યુઆરી 2025થી ખેડૂતોને પણ મોટો ફાયદો થવાનો છે. જેમ કે વર્ષ 2025ના પહેલા દિવસથી જ ખેડૂતોને કોઈપણ ગેરંટી વગર 2 લાખ રૂપિયા લોન આપવામાં આવશે. મતલબ કે 1 જાન્યુઆરી 2025થી ખેડૂતોને 2 લાખ રૂપિયા લોન આપવામાં આવશે, એ પણ કંઈ ગેરંટી વગર. ત્યાર પછી વાત કરીએ કે તાજેતરમાં RBI ખેડૂતો માટે કોઈપણ ગેરંટી વગરની લોન જેમ કે લિમિટ વધારાની જાહેરાત કરી દીધી છે, જેના કારણે હવે ખેડૂતો 1.6 લાખને બદલે મળશે તમને 2 લાખ રૂપિયા. પહેલાં 1,60,000 જેવા મળતા હતા, એ વધી અને 2 લાખ રૂપિયા કરી દેવામાં આવેલી છે. ત્યાર પછી આપણે વાત કરીએ કે ગેસ સિલિન્ડરની કિંમતમાં મહિનાના પહેલા દિવસે બદલાય છે. મતલબ ગેસ સિલિન્ડરનો જે ભાવ વગેરે હોય છે તે મહિનાના પહેલા દિવસે બદલાય છે. છેલ્લા કેટલાક સમયથી ઘરેલું ગેસ સિલિન્ડરની કિંમતમાં ભલે કોઈ ફેરફાર થયો ન હોય, પરંતુ કોમર્શિયલ ગેસ સિલિન્ડરની કિંમતોમાં સતત ફેરફાર જોવા મળી રહ્યો છે. એવામાં આ વખતે પણ 1લી તારીખે LPG સિલિન્ડરના ભાવમાં ફેરફાર જોવા મળી શકે છે. નિષ્ણાતોનું એવું કહેવું છે કે ઘરેલું અને કોમર્શિયલ ગેસ સિલિન્ડરની કિંમતોમાં થોડો ફેરફાર
થઈ શકે છે। આ સાથે જ એર ફ્યુઅલ અને કિંમતમાં પણ ફેરફાર જોવા મળી રહે છે। એર ફ્યુઅલ વગેરે જે CNG વગેરે છે એમાં પણ તમારો જે ભાવ વગેરે ફેરફાર જોવા મળશે। તો તમને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક અને સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો। જય શ્રી રામ।